બગસરામાં નવી બનાવેલ શાળા બની શોભાના ગાંઠિયા સમાન. નવા બિલ્ડિંગમાં એનઓસી નહીં મળતા પ્રિન્સિપાલે કબજો લેવાનો કર્યો ઇનકાર. તંત્ર લાપરવાહ, વિદ્યાર્થીઓ મજબૂર. વિદ્યાર્થીઓ ખખડધજ બિલ્ડિંગમાં બેસવા માટે મજબૂર. વિદ્યાર્થીઓનો આ મામલામાં શું વાક? કોના પાપે વિદ્યાર્થીઓ મજબૂર? બિલ્ડિંગ તૈયાર તો એનઓસી ક્યારે? તંત્રને કેમ નથી પડી વિદ્યાર્થીઓની? આપ જોઈ રહ્યા છો બિલ્ડિંગ, પણ વિદ્યાર્થીઓ લાચાર છે. અહીંયા અમારી સ્કૂલની અંદર અત્યારે પરિસ્થિતિ એવી છે કે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે અને એ બિલ્ડિંગ જે છે એની અંદર અત્યારે ફાયર એનઓસી આવેલું નથી. જ્યાં સુધી ફાયર એનઓસી ન આવે ત્યાં સુધી આપણે એ બિલ્ડિંગને સંભાળી શકીએ. અત્યારે જૂના બિલ્ડિંગમાં બેસે છે અને આપણે અત્યારે 2 પાળીમાં સ્કૂલ ચાલે છે. જૂના બિલ્ડિંગમાં પહેલાં એક જ પાળી હાલતી હતી અને હવે આ નવું બિલ્ડિંગ મળે તો પછી એક પાળી સ્કૂલ રેગ્યુલર થઈ જાય.